નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ई લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરેલું, જેમાં આપણે બહુ ઓછી બાબતોની ચર્ચા હતી। કંપનીની સ્થાપના વિધિ, જેમાં કંપનીનો અર્થ, એની વ્યાખ્યા અને બે જ મોટા પ્રશ્નો। કંપનીની સ્થાપના વિધિના બે તબક્કા, એ કંપનીની સ્થાપના પહેલાંનો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો અને બીજું નોંધણીનો તબક્કો એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો। તો મિત્રો, કોઈ પણ કંપની હોય, જાહેર કંપની હોય કે ચાહે ખાનગી કંપની હોય, કોઈ પણ કંપની હોય તો એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો સૌથી અગત્યનો પહેલો દસ્તાવેજ મિત્રો આવેદનપત્ર। તમે કંપનીની સ્થાપના વિધિના ચેપ્ટર નંબર 3માં અભ્યાસ કર્યો કે કંપનીએ એની સ્થાપના કરવા માટે એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે, અને આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેના જરૂરી દસ્તાવેજ, બરોબર, એમાં પહેલો દસ્તાવેજ આવતો આવેદનપત્ર। એ પોઈન્ટ સમજતી વખતે જ મેં તમને કીધું હતું કે આના અલગ અલગ આપણે હવે પ્રકરણ અભ્યાસ કરવાના છે। તો હવે મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 4 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, આવેદનપત્ર, જેને અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જેને મેં તમને કીધું હતું ફોર્મ। તો કોઈપણ કંપનીની સ્થાપના કરવા માટે એની નોંધણી કરાવવી પડે, અને આ નોંધણી કરાવવા માટે એનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે એનું એક ફોર્મ ભરવું પડે। આ ફોર્મને આવેદનપત્ર અથવા કંપનીની ભાષામાં એને મેમોરેન્ડમ કહેવામાં આવે છે, બરોબર। તો કોઈપણ કંપનીની સ્થાપના માટેનો આ અગત્યનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ, હમણાં આપણે થોડીક પ્રકરણની ચર્ચા કર્યા બાદ પછી એનો હું અર્થ તમને લખાવી દઉં છું, બરોબર। આવેદનપત્ર એટલે શું, બરોબર છે, તો ખાસ ધ્યાન રાખશો મિત્રો। બીજું, હવે આવેદનપત્રમાં આ પ્રકરણમાં, બરોબર છે, આવેદનપત્રનો દસ્તાવેજ શું છે એની બહુ બેઝિકલી આપણે મિત્રો બાબતો અભ્યાસ કરવાની છે આ પ્રકરણમાં। કોઈપણ કંપનીની સ્થાપના કરવા માટેનો આ અગત્યનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ હોવાથી આ પ્રકરણ આપણા માટે બહુ અગત્યનું છે, કારણ કે આ આવેદનપત્રના ફોર્મમાં મુખ્ય 6 કલમ હોય, કોલમ અથવા કલમ। તો જે કોલમ અથવા કલમ એમાં જે વિગત માંગી હોય એ મુજબ કંપની બધી દર્શાવવી પડે। તો આવેદનપત્રની મિત્રો કુલ 6 કલમ છે, બરોબર। તો આ 6 કલમનો આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર, જેમાં મુખ્ય 6 કલમ, એમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ। આ 6 કલમ વિશે આપણે મિત્રો અભ્યાસ કરવાનો છે। આ ચેપ્ટરમાંથી કંઈ પણ કાઢવામાં આવે પણ આ 6 કલમ અને મેમોરેન્ડમનો અર્થ આટલું યથાવત રાખવામાં આવે। હવે સૌ પ્રથમ પ્રકરણ શરૂ કર્યા પહેલાં કેટલી બાબત આ પ્રકરણમાંથી લેવાની છે, કેટલી નથી લેવાની, એ ટીક કરાવી દઉં। હા, જે બાબત અગત્યની હશે ત્યાં હું તમને મિત્રો આ બાબત છે એ સમજાવી દઈશ કે ભાઈ આ મુદ્દો ભલે કોર્સમાં નથી પણ અગત્યનું હશે, ત્યાં આપણે એની ટોપિકની ચર્ચા જરૂરથી કરીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણને પ્રસ્તાવના આપી છે એ તો ભણવાની છે, ત્યારબાદ આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા ટીક કરો, 4.1 એ ધ્યાનમાં લેવાનું છે કોર્સમાં। ત્યારબાદ આવેદનપત્રના લક્ષણો 4.2 આપણે ધ્યાનમાં લેવાના છે। ત્યારબાદ આવેદનપત્રનું મહત્ત્વ 4.3 કાઢી નાખશો, એ આપણે આ વર્ષ પૂરતું અભ્યાસમાં નથી લેવાનું। ત્યારબાદ આવેદનપત્રની કલમો, 6 કલમો વિશે અભ્યાસ કરવાની છે। 4.4 જે ચાર્ટ આપેલો છે એ તમે ત્યાં ધ્યાન રાખશો, બરોબર। આવેદનપત્રની મુખ્ય 6 કલમો છે, બરોબર, એની આપણે ચર્ચા કરવાની છે। ત્યારબાદ એ કલમોમાં 4.4.1, 4.4.2 એટલે કે નામની કલમ વિશે અભ્યાસ કરવાનો છે, રજિસ્ટર ઓફિસની કલમ વિશે અભ્યાસ કરવાનો છે। પેજ નંબર 98 પર જોતા જશો, 4.4.3 ધ્યેયની કલમ વિશે અભ્યાસ કરવાનો છે। 4.4 જવાબદારીની કલમ વિશે અભ્યાસ કરવાનો છે। 4.4.5 મૂડીની કલમ વિશે અભ્યાસ કરવાનો છે। 4.4.6 સ્થાપનાની કલમ વિશે અભ્યાસ કરવાનો છે। જ્યારે 4.5 છે મિત્રો,
આવેદનપત્રની જે કલમો છે એમાં ફેરફાર એ સંપૂર્ણ 4.5 કાઢી નાખવાનો છે. એમાં 4.5.1 અને 4.5.2 એ આપણે અભ્યાસમાં ધ્યાનમાં લેવાનો નથી. બરાબર. ત્યારબાદ 4.5.3 ધ્યેય અથવા ઉદ્દેશની કલમમાં ફેરફાર, બરાબર, એ આપણે ધ્યાનમાં લેવાનો છે. જવાબદારીની કલમમાં ફેરફાર આપણે ધ્યાનમાં લેવાનો નથી. મૂડીની કલમમાં ફેરફાર એ આપણે અભ્યાસમાં ધ્યાનમાં લઈશું. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આ પાઠની ચર્ચા કરી લઈએ, શરૂઆત કરીએ. બરાબર છે. પછી જે પણ ટૉપિક જ્યાં પણ અભ્યાસમાં નથી લેવાના એ હું તમને કહેતો રહીશ કે આ ટૉપિક આપણે આ વર્ષ પૂરતો અભ્યાસમાં 30% સરકારના નિયમ મુજબ એ ધ્યાનમાં લેવાનું નથી. એટલે એટલા પ્રશ્ન આપણે પરીક્ષામાં નહીં પૂછીએ, અથવા બરાબર પરીક્ષાઓમાં પૂછાશે નહીં, અથવા આપણે આ વર્ષ પૂરતા તૈયાર કરવાના નથી. જ્યારે પણ બાબત અગત્યની હશે ત્યાં મુદ્દા આપણે જરૂરથી સમજીશું. બરાબર. તો સૌથી પહેલાં મિત્રો, પ્રસ્તાવના ધ્યાન આપજો. કંપની ધારા 2013. જનરલી કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? તો કે જૂનો કંપની ધારો તો 1956, નવો કંપની ધારો 2013. બરાબર. હેઠળ દરેક કંપનીની નોંધણી ફરજિયાત છે, જેની મેં આપણે ચર્ચા આગળના પ્રકરણમાં કરી. કંપનીને નોંધણી કરાવતી વખતે અગત્યના દસ્તાવેજો હતા, જેમાં આવેદનપત્ર અને નિયમનપત્ર રજૂ કરવા પડે અને નોંધાવવા પડે. કોઈપણ કંપનીની સ્થાપના કરવી હોય તો કંપનીની સ્થાપના માટે આવેદનપત્ર અને નિયમનપત્ર તો રજૂ કરવું જ પડે અને કંપની રજિસ્ટ્રારમાં એ નોંધાવવું જ પડે. એ નોંધાયા વગર કોઈપણ કંપનીની નોંધણી થતી નથી કે એને નોંધણીનું પ્રમાણપત્ર ન મળે તો કંપની પોતે ધંધો શરૂ કરી શકતી નથી, અને જો કરે તો એ ગેરકાયદેસર કહેવાય. આવેદનપત્ર, આને આપણે વ્યાખ્યા બનાવશું મિત્રો. નીચેની વ્યાખ્યા આપી છે પણ આપણે આને વ્યાખ્યા બનાવશું. હમણાં લખીએ આપણે, ધ્યાન આપજો. પહેલાં, આવેદનપત્ર એ કંપની માટેનો કેવો દસ્તાવેજ છે? કરજો ટીક. તો કે મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્ર એ કંપની માટેનો કેવો દસ્તાવેજ છે? મૂળભૂત અને પાયાનો. કારણ કે કંપનીનો પાયો છે એ આવેદનપત્રથી નક્કી થાય. હવે જો પાયો મજબૂત હોય ને તો એનું બિલ્ડિંગ મજબૂત બની શકે. માટે આવેદનપત્ર તૈયાર કરવું એ કંપની માટે ખૂબ જ જરૂરી અને અગત્યનું છે. કારણ કે આવેદનપત્રમાં કંપની જે માહિતી આપે છે એ મુજબ એ કાર્ય કરશે, બરાબર, એ સ્વીકાર કરે છે. બરાબર છે. માટે કંપનીની સ્થાપના માટેનો એક અગત્યનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ કહી શકાય તો એ છે મિત્રો આવેદનપત્ર. આગળ, હવે આને આધારે, આવેદનપત્રના આધારે શું નક્કી થાય? કરજો ટીક. તો કે આવેદનપત્રને આધારે કંપનીનું કાર્યક્ષેત્ર તેમજ ત્રાહિત પક્ષકાર સાથેનો સંબંધ નક્કી થાય. બરાબર છે. તો આવેદનપત્રને આધારે શું નક્કી થાય? તો કે આવેદનપત્રને આધારે કંપનીનું કાર્યક્ષેત્ર અને બાહ્ય પક્ષકારો સાથેનો સંબંધ, બાહ્ય અથવા ત્રાહિત, બરાબર છે. તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. માટે આવેદનપત્રને આધારે શું નક્કી થાય? તો કે એક તો કંપનીનું કાર્યક્ષેત્ર, એટલે કંપની કયા કાર્ય માટે અસ્તિત્વમાં આવે છે, કંપનીનું કાર્યક્ષેત્ર શું રહેશે, કંપની કયા કાર્ય કરવા માટે ધંધો શરૂ કરી રહી છે. તો જે પ્રમાણે આવેદનપત્રમાં એનું કાર્યક્ષેત્ર નક્કી થાય એ મુજબ એને કાર્ય કરવું પડે. બરાબર છે. બીજું, આવેદનપત્ર છે એને આધારે કંપની સાથે જે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો છે, ત્રાહિત પક્ષકારો, તો એ કંપની સાથે જોડાવું કે નહીં તેનો નિર્ણય લે. કોઈપણ કંપની સાથે એ કોઈપણ પ્રકારનો કરાર કરતા પહેલાં એ આવેદનપત્ર ચકાસે. કારણ કે આવેદનપત્રને આધારે કંપનીની બધી વિગતો એ પક્ષકાર છે, બાહ્ય પક્ષકાર, ત્રાહિત પક્ષકારે જાણી શકે, અને કંપનીએ પોતાની બધી જ વિગત એ કરાર કરતાં પહેલાં ત્રાહિત પક્ષકારને આપવી ફરજિયાત અથવા જરૂરી છે.
તો ત્રાહિત પક્ષકાર છે એ આવેદનપત્રને આધારે કંપનીનો ધ્યેય કેવો છે, કંપનીની મૂડી કેટલી છે, કંપની કયા ઉદ્દેશથી શરૂ કરેલી છે, જવાબદારીઓ શું છે, દેવા કેટલા છે, કંપનીની મિલકતો શું છે, આ બધી વિગત છે ને મિત્રો આવેદનપત્રમાં દર્શાવેલી હોય. તો આને આધારે ત્રાહિત પક્ષકાર નિર્ણય લેતા હોય છે કે મારે કંપની સાથે કરાર કરવો કે નહીં, એટલે કે કંપની સાથે સંબંધ દર્શાવવો કે નહીં. તો આવેદનપત્ર કોના વચ્ચેનો સંબંધ નક્કી કરે છે? તો કે આવેદનપત્ર એ કંપની અને ત્રાહિત પક્ષકાર. આપણે જ્યારે આગળ વધીશું ત્યારે આવો પ્રશ્ન પણ આવશે, તફાવતમાં મુદ્દો આવશે કે આવેદનપત્ર છે એ કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. બરોબર છે, ખાસ યાદ રાખજો મિત્રો. યસ, સાથે આવેદનપત્ર શું રજૂ કરે છે? તો કે કંપનીનું બંધારણ. આવેદનપત્ર શું રજૂ કરે છે? તો કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ. જેમ દેશનું બંધારણ છે મિત્રો, એમ દરેક કંપનીનું બંધારણ એ કોને આધારે નક્કી થાય? તો કે આવેદનપત્રને આધારે. આ બંધારણમાં કંપનીની બધી જ કલમ હોય, કંપનીના બધા જ નિયમો રજૂ કરવામાં આવે. કારણ કે આવેદનપત્રની અંદર નિયમન પત્ર એટલે નિયમો આવી જાય. જેમ દરેક દેશનું બંધારણ હોય એ દેશના બંધારણમાં દરેક વિગત, દરેક કલમ, દરેક નિયમો લેવામાં આવે, એમ કંપનીના આ અગત્યના દસ્તાવેજમાં બરોબર એ બધી જ બાબતો લેવામાં આવે અને તે મુજબ કંપની કાર્ય કરે એવું સ્વીકાર કરવામાં આવે. માટે આવેદનપત્ર એ કંપનીનું શું રજૂ કરે છે? તો કે બંધારણ. માટે એમ કહી શકાય કે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. બરોબર. આ બંધારણમાં કંપનીનું નામ હોય, એની મૂડી હોય, એની જવાબદારી, એના સંચાલકો, ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, સભ્યો, એની શું જવાબદારી રહેશે, કંપની એના કયા ધ્યેય ઉદ્દેશથી શરૂ કરવામાં આવી રહી છે, આ તમામે તમામ વિગતો એ આવેદનપત્રમાં આપવી જરૂરી છે. માટે મિત્રો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત, મુખ્ય અને પાયાનો દસ્તાવેજ કહેવામાં આવે છે. હવે આવેદનપત્રનો અર્થ મિત્રો અહીંયા બરોબર 1 અથવા 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. આપણે આ બધા પ્રશ્ન 1-1 માર્કના પૂછી શકાય, એટલે આપ નોટ ડાઉન કરતા રહેશો. બરોબર, 1-1 માર્કમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે આપ મિત્રો અહીંયા સાથોસાથ જે અભ્યાસ દરમિયાન બુક સાથે રાખજો મિત્રો ખાસ, અને આ જે મુદ્દાઓ છે બરોબર છે એને આપ નોંધ કરતા રહેશો. બરોબર, જેથી આમાંથી 1-1 માર્કના પ્રશ્નો પૂછી શકાતા હોય છે. હવે આવેદનપત્રનો અર્થ, તો કે આવેદનપત્ર કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે જે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. આવેદનપત્રનો ઉદ્દેશ કોને માહિતી આપવાનો હોય છે? તો કે શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગેની માહિતી આપવાનો હોય છે. એટલે આપણે અર્થમાં આપણે અહીંયા પહેલો પોઈન્ટ બનાવી કે થોડુંક આપણે આવી રીતે લખી, કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ, થોડુંક આપણે વિસ્તારથી લખીએ, પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર બરોબર. પછી બીજો પોઈન્ટ બનાવો એમાં કે આવેદનપત્રનો ઉદ્દેશ શું હોય? તો કે આવેદનપત્રનો ઉદ્દેશ કોને માહિતી આપવાનો હોય? તો કે કંપનીના શેરધારકો. આવેદનપત્રનો ઉદ્દેશ કંપનીના જે શેરધારકો છે, લેણદારો છે અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીની બધી માહિતી આપવાનો છે.
કંપનીના ધ્યેય અંગેની માહિતી આપવાનું છે. બરોબર છે. એટલે ખાસ કરીને મિત્રો 1 માર્કમાં પૂછે તો ખાલી આ પહેલો પોઈન્ટ વ્યાખ્યા દર્શાવી દેવી, પણ 2 માર્કમાં પૂછે તો 2 થી 3 પોઈન્ટ આપણે દર્શાવવાના. આવેદનપત્ર કંપનીનો એક મહત્વનો દસ્તાવેજ છે, જેમાં અમુક ચોક્કસ નામની, કંપનીનું પોતાનું નામ રાખવું, કયું નામ રાખવું એના માટે કોઈ જોગવાઈ નથી, પણ નામ કયું ન રાખી શકે એની જોગવાઈ છે. નામની અમુક રાજ્યમાં આવેલી અમુક શેરમૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનાર દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. આપણે અર્થમાં 2 પોઈન્ટ અત્યારે લખશો તો ચાલશે. બરોબર છે. પણ કંપનીના આવેદનપત્રમાં ખાસ કરીને એની નામ, ચોક્કસ નામ હોય કે ભાઈ આ નામથી દરેક વ્યક્તિનું જેમ નામ હોય એમ કંપનીનું નામ રાખવું જરૂરી છે. એ નામની સાથે કંપની કયા રાજ્યમાં સ્થપાયેલી છે એટલે એની રજિસ્ટર ઓફિસ એમાં દર્શાવવી પડે, સરનામું. શેર મૂડી, કંપની કેટલી મૂડીથી ધંધો શરૂ કરવા માગે છે, શેર બહાર પાડીને મૂડી ઊભી કરી અને કંપની ધંધો શરૂ કરવા માગતી હોય તો કેટલી શેર મૂડી ધરાવે છે, સભ્યો કેટલા રહેશે, ખાનગી કંપની છે કે જાહેર કંપની એનો પ્રકાર નક્કી કરવો પડે અને એને આધારે સભ્યોની જવાબદારી નક્કી કરવી પડે. હવે સભ્યોની જવાબદારીને આધારે 3 પ્રકારની કંપની હોય. જો શેર બહાર પાડેલા હોય તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. જો શેર બહાર ન પાડ્યા હોય, સભ્યો હોય અને માત્ર સભ્યોની બાંયધરી હોય, જવાબદારી કે બાંયધરી એટલે ખાતરી, જે કંપનીના વિસર્જન વખતે જેટલી જવાબદારી લીધી હોય એટલી જ એમની બાંયધરી રહે તો એને બાંયધરીથી મર્યાદિત. અને જો સભ્યોની જવાબદારી પોતે અમર્યાદિત, કંઈ પણ થાય, કંપનીને નુકસાન જાય, બંધ થાય તો સભ્યો પોતાની અંગત ઘરની મિલકત વેચીને પણ કંપનીનું દેવું ચૂકવશે, તો આને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહે છે. એટલે કયા પ્રકારની જવાબદારીવાળી કંપની છે, બરાબર, આગળ વિગતો આ બધી જોઈશું. ધોરણ, આ જે મુદ્દા કીધા ને ધોરણ 12 એકાઉન્ટમાં આપેલા જ મિત્રો, સભ્યોની જવાબદારીને આધારે એકાઉન્ટમાં ખાસ કંપનીના પ્રકાર છે અલગ અલગ, મુખ્ય 2 જાહેર અને ખાનગી કંપની, અને એમાં સભ્યોની જવાબદારીને આધારે 3 શેર મૂડીથી મર્યાદિત, બાંયધરીથી મર્યાદિત અને અમર્યાદિત. આગળ અભ્યાસ કરીશું ને ત્યારે આ બધું આવશે. બરોબર છે. નિયમન પત્રના પ્રકરણમાં કંપનીના પ્રકારને આધારે કયા ફોર્મ રજૂ કરવા પડે એ મુદ્દા આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. બરાબર. એટલે ખાસ જે શબ્દ હું રજૂ કરું એ અહીંયા ખાસ મુદ્દા ઉપર ધ્યાન આપજો મિત્રો, કારણ કે હવે કંપની વિષયક બાબતો છે. આ મુદ્દા આગળ અભ્યાસ કરશો કોમર્સમાં, ત્યાં પણ ઉપયોગમાં આવે છે. બરાબર. તો બહુ અગત્યની બાબત છે, એટલે ખાસ દરેક બાબતની નોંધ. અને સાથે એટલે હું અહીંયા લખાવું છું, જે બાબતો લખીએ એ નોટ ડાઉન કરશો ને બુક સાથે રાખજો મિત્રો. આગળ હવે એની વ્યાખ્યા આપેલી છે અહીંયા, 1 અથવા 2 માર્કમાં પૂછે એવી વ્યાખ્યા. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા એટલે 1956 મુજબ ઘડેલ એટલે બનાવેલ વખતો વખતની જોગવાઈના આધીન ફેરફાર કર્યા મુજબનો દસ્તાવેજ. બરોબર છે. તો આપણે અહીંયા એની વ્યાખ્યા આવી લખી શકીએ. કંપની ધારા 2013 બરોબર કે અગાઉના કંપની ધારા મુજબનું બનાવેલ, ઘડેલ એટલે બનાવેલ, અને વખતો વખત અથવા વારંવાર, બરોબર, વારંવારની જોગવાઈ એટલે જે નીતિ નિયમ બદલાતા રહે, બરોબર, વારંવારની જોગવાઈને આધીન ફેરફાર કર્યા મુજબનો દસ્તાવેજ. એટલે આવેદનપત્ર.
બરાબર. હવે કોઈને આ યોગ્ય ન લાગતી હોય તો આવેદનપત્રની આ વ્યાખ્યા લખી શકો છો. કંપનીનો મૂળભૂત, મુખ્ય અને પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. અને અથવામાં જો તમને યોગ્ય એમ લાગે કે ભાઈ આ મને વ્યાખ્યામાં મુદ્દો, તો પછી આપણે પહેલી મુદ્દો છે કંપનીનો મૂળભૂત, મુખ્ય અને પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આ પણ આપ લખી શકો છો. બરાબર. જનરલી કંપનીની વ્યાખ્યામાં આપણે આ કંપની ધારા 2013 અને અગાઉના કંપની ધારો 1956 મુજબ બનાવેલ અને વારંવારની જોગવાઈઓ મુજબ જે ફેરફાર થાય એ ફેરફાર કર્યા મુજબનો અગત્યનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. બરાબર છે. લોર્ડ કેન્સ એક ધારાશાસ્ત્રી, તો લોર્ડ કેન્સના મુજબ આવેદનપત્રની વ્યાખ્યા શું આપવામાં આવી છે? તો કે કંપનીનું બંધારણ જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવતો દસ્તાવેજ, આપણે દર્શાવી દઈએ, મર્યાદા દર્શાવતો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. તો લોર્ડ કેન્સના મુજબ પૂછાય તો આપણે વ્યાખ્યા દર્શાવવાની રહેશે કે કંપનીનું બંધારણ જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપની છે એના અધિકારીઓની મર્યાદા દર્શાવે એવો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. બરાબર. તો અહીંયા મિત્રો આવેદનપત્ર એ કંપની માટે એક અગત્યનો મૂળભૂત, મુખ્ય અને પાયાનો દસ્તાવેજ છે. કંપનીનું કાર્યક્ષેત્ર બરાબર અને ત્રાહિત પક્ષકાર સાથેનો સંબંધ એ આવેદનપત્રને આધારે નક્કી થાય. માટે એમ કહી શકાય કે આવેદનપત્ર એ કંપની અને ત્રાહિત પક્ષકાર વચ્ચેનો સંબંધ છે. કંપનીની બધી જ બાબતો એ આવેદનપત્રમાં દર્શાવવામાં આવે માટે એ કંપનીનું બંધારણ પણ કહી શકાય. માટે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. આવેદનપત્રનો ઉદ્દેશ કોને માહિતી આપવાનો હોય તો કે કંપનીના જે શેરધારકો છે, કંપનીના જે લેણદારો છે, કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારો છે, તેને કંપનીના ધ્યેય અંગેની માહિતી આપવાનો છે. બરાબર. આમ આવેદનપત્રની વ્યાખ્યા જો પૂછાય, અર્થ પૂછાય તો આ બે મુદ્દા તમે લખી શકો છો. અને વ્યાખ્યા પૂછાય તો કંપની ધારા 2013 કે અગાઉના કંપની ધારા મુજબ બનાવેલ અને વારંવાર જે જોગવાઈમાં ફેરફાર થાય તો એ ફેરફાર કર્યા મુજબનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. ઘણાને એ વ્યાખ્યામાં બહુ પ્રશ્ન થતો હોય તો આ પણ લખી શકો છો. પણ લોર્ડ કેન્સના મુજબ આવેદનપત્રની વ્યાખ્યા પૂછાય તો આપણે ફરજિયાત આ જ લખવાની રહેશે. કંપનીનું બંધારણ જે કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવતી હોય એવો દસ્તાવેજ એટલે આવેદનપત્ર. તો અહીંયા મિત્રો આ આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા એક અને બે માર્કમાં આ નોંધ પહેલાં તમારે લખી લેવાની રહેશે. ત્યારબાદ તમારે અર્થ લખી રહેવાનો રહેશે. બરાબર. ત્યારબાદ વ્યાખ્યા. બરાબર છે. આને પહેલો પ્રશ્ન બનાવો, આને બીજો પ્રશ્ન બનાવો અને લોર્ડ કેન્સ મુજબ આને ત્રીજો પ્રશ્ન બનાવો. યાદ રાખશો મિત્રો. ક્લિયર? એટલે અર્થ અને વ્યાખ્યાઓ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. હવે આવેદનપત્રના લક્ષણો છે એની ચર્ચા આપણે પછી કરીએ, પણ સૌ પ્રથમ આપ આવેદનપત્રની અહીંયા જે અર્થ વ્યાખ્યા છે, બરાબર છે, અને લોર્ડ કેન્સ મુજબ જે વ્યાખ્યા છે એ આપ 2 મિનિટ જોઈ લો, સમજી લો, નોટ ડાઉન કરી લો. આ પેજ નંબર 96 પર આપેલું છે, તો એ પણ સાથે પ્રસ્તાવના અને અર્થ અને વ્યાખ્યામાંથી આપ જોઈને પણ લખી શકો છો. 2 મિનિટ વિડીયો સ્ટોપ કરીને માહિતી વાંચી લો, જેથી આપને ખ્યાલ આવે કે આવેદનપત્ર શું કહેવા માગે છે, કોના સાથેનો સંબંધ નક્કી કરે છે, કંપની માટે શું છે, કેવો દસ્તાવેજ છે, શું એનો ઉદ્દેશ છે, એની વ્યાખ્યા શું છે, આ બધી માહિતી આપ જોઈ અને 2 મિનિટ બરાબર તમે માહિતી વાંચી લો.
ક્લિયર છે મિત્રો? તો આજના આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે આવેદનપત્રના પ્રકરણની શરૂઆત કરી. આવેદનપત્રના આ પ્રકરણમાં આપણે આજે એનો અર્થ અને એની વ્યાખ્યાઓની ચર્ચા કરી. બરાબર છે? એનું કાર્યક્ષેત્ર, કંપની સાથે કોનો સંબંધ છે, એની બાબતોની ચર્ચા કરી. હવેના આપણા આગળના વિડિયો લેક્ચરમાં આપણે આવેદનપત્રના લક્ષણો અને કયા પ્રકારની કંપની હોય ત્યારે કયા પ્રકારનું આવેદનપત્ર ફોર્મ ભરવું પડે એની ચર્ચા આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે કરીશું. તો અહીંયા મિત્રો આ ચેપ્ટર નંબર 4 એનો આપ નોટ ડાઉન કરી લેશો. આ નોંધ લખી અને આને પ્રશ્ન 1, આને પ્રશ્ન 2, આને પ્રશ્ન 3 તરીકે તમે નોટ ડાઉન કરી લેશો. પેજ નંબર 96 પર છે, યાદ રાખશો મિત્રો. આ બધી વિગતો પેજ નંબર 96 આપણું ચેપ્ટર શરૂ થાય ત્યાં છે. બરાબર છે? અને વિડિયો લેક્ચર જે તે સમય આવતા રહે તે મુજબ અભ્યાસ કરતા રહેશું, કારણ કે આપણો કોર્સ થોડોક હવે ચાલી રહ્યો છે. આપણે પ્રથમ ભાગમાં 4 ચેપ્ટર અભ્યાસ કર્યા. હવે બીજા ભાગમાં પણ આપણે આ 4 ચેપ્ટર, હવે બીજા ભાગમાં આપણે કન્ટિન્યુઅન્સ આપણે આ બીજો ભાગ પહેલાં આપણે પૂરો કરીશું. પછી આગળના ભાગના પત્રો ચેપ્ટર 5થી અભ્યાસ કરવાના છે. એટલે સૌ પ્રથમ પહેલાં આપણે આ બીજા ભાગનો કોર્સ આપણે પૂર્ણ કરીએ. એટલે જે તે સમયે લેક્ચર આવે તે મુજબ આપ અભ્યાસ કરતા રહેશો એવી વિનંતી. જય મહાદેવ. નમસ્કાર. નોટ ડાઉન આપ કરી લેશો તેવી વિનંતી.